તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા અને માણસો પણ ફૂલ છે અને ધીમે ધીમે શરૂ પણ છે અને બહુ જબરદસ્ત મોટામાં મોટું આયોજન થયેલું છે. આપણા કોળી સમાજનો અહીંયા વટ પડવાનો છે સાહેબ. અને આજે પણ આવો નવો કાર્યક્રમ છે. મેળો છે બધો મોટો જબર મેળો. આમ થઈ જવું કાંઈ છે. અહીંયા અમારા ગામમાંથી બેઠા છે. હજી ઘણી બધી વાર છે. કોળીના દીકરા હરિ અને અર્જુન હો સાહેબ હું તાકાત છે આમાં સાહેબ યુદ્ધ કરતા કરતા બે કોળીના દીકરા કાયમ એવા સવે દુનિયામાં કરે કે હવે કોઈને ઘર કરવું નથી ગમતો ભલામણ નાનોડા કોળને કયો જે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું જાણ્યું છે એને ફરી બધાને મારવા તલવારના ગાયે વેતરી અને એના લોહીમાં ચૂંદડી રંગીન મને ઓઢાડવા આવશે તો ઓઢવાની શું બાકી હું કહું છું ને એ મારાથી જોવાતી નથી હો કે આ કામ કોણ કરે તો સાહેબ એ કામ તો એક જ કરે કોળીનો દીકરો ભલામણા તાનાજી હો. હા ને સાહેબ તાનાજીને કેણ મોકલાવવામાં આવ્યું એક ના એક દીકરાના લગ્ન લેવાતા હતા લગ્નને પ્રોગ્રામની પણ જમાસટ બોલે છે અને પબ્લિક કે કોળી સમાજમાં લોકોને એમ હશે કે માણસો નહીં હોય પણ તમે તમારી નજરની સામે નિહાળી શકો છો. લોકોને એમાં તો કે માણસો નહીં થાય પણ તમારી નજરની સામે કોળી સમાજ પ્રત્યે જેને ભાવના હોય જેને લાગણી હોય તમે તમારી સામે નિહાળી શકો છો. એટલી જનતા ક્યારેય જોઈ નહીં હોય. હાલો બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરી અને સરસ મજાનો જય જયકાર કરવાનો છે. જય જય કોળી સમાજ. હજી બરોબર અવાજ આવ્યો નથી. ઓલ ઇન્ડિયામાં અવાજ પહોંચવો જોઈએ. ફરી એકવાર જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. જય જય વીર માનધાતા. આ સમય મળ્યો છે આ સમજવાનો સમય મળ્યો છે બધાને એક થવાનો સમય છે. ભેગો થયો છે બધા ભાઈઓ ભેગા થયા છે અને એ ભાઈઓ માટે ગાવું છે જ્યારે અનમંગલ ઘડી મહેમાન થઈ મલક બધાય ગાવી મળે.
એની સિવાય કોઈ પણ મિત્ર નહીં, કોઈ પણ મિત્રનું પોતાનું સ્થાન તેથી તો નથી લેવાનું. માત્ર ને માત્ર નવની બાદ આવે છે એક જ છે. પછી જે મિત્ર ના લેવાનું એનું સ્થાન તેથી પણ લેવાનું છે. દરેક મિત્ર એવી રીતે લેવાનું કે નવની બાદ આ લેવાય. અન માથલા મસાણે એવા એ ધણ ધીંગણે જેના એ માથલા મસાણે એવા અન પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયામાં હમણાં થોડાક સમય પહેલા મેં મારા ઇન્સ્ટાગ્રામની મારી પાસે વેગડાજી ભીલના ઇતિહાસની એક નાની શોર્ટમાં જે રચના મૂકીને આપણા સમાજે જે વધાવી છે સાહેબ, ઈ સાહેબ ધોળેશ્વરના જંગલની માલી પર એમ કહેવાય જ્યારે હમીરજી ગોહિલ સોમનાથની સખાતે નીકળે છે અને આ કોળીના દીકરાને ખબર પડે છે કે હમીરજી ગોહિલ તો શિવની સખાતે જાય છે, સોમૈયાની માથે સંકટ આવ્યું છે એની વારે જાય છે અને આની ભેળો ન ભળી જાવ તો મારી જનતાનું ધાવણ લાજે ભલા માણસ કે સિહોરના ડુંગરા સુધી જેના તીર વાગે ઈ આપણો કોળી ખાનદાની કેવી સાહેબ તુલસી શ્યામમાં જેઠવા રાજપૂતોની સાથે લડાઈ કરી અને એની દીકરીને નાનેથી મોટી કરી દીકરીની જેમ હાચવી ઈ આપણો કોળી છે. પોતાના 300 થી વધારે ભીલોને એમ કહેવાય કે સોમનાથની સખાતે હમીરજી ગોહિલની સાથે જય સોમનાથનો નારો લગાડી અને નીકળી જાય છે સોમનાથની સખાતે હમીર વેગડાજી ભીલ અને હમીરજીને કહે છે ગર્ભગૃહની રક્ષા તમે કરો, ગેટની અંદર કોની માયા હવા છે ભૂલ
હવા હેર હૂટ ખાધી છે કાંઈ અંદર પ્રવેશી શકે. પણ સાહેબ ખબર પડી ગઈ કે આપણો જ કોઈક માણસ ફૂટી ગયો છે, આપણો જ કોઈક ફૂટી ગયો છે ને અંગ્રેજોને આપણા બધાય સુપા રસ્તાઓની ખબર પડી ગઈ છે. ત્યારે ઝલકારીબાઈ કોળીની દીકરીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સામે જોઈને કીધું હતું કે હે માં, અમે તો તારા સૈનિક છીએ, તારી સામે મારે જરાય વધારે બોલાય નહીં. અને ત્યારે લક્ષ્મીબાઈએ કીધું હતું કે હવે તો લડી લેવાનું છે, હવે જે થવું હોય એ થાય, ભગવાન કરે એ ઠીક. ત્યારે એ કોળીની દીકરીએ કીધું હતું કે તમને ખોટું ન લાગે તો રાણી સાહેબ એક વાત કહું. તો કે બોલ. અને ઝલકારની બાઈ અને લક્ષ્મીબાઈને હામાં તમે મૂકી ગયો, તમને એમ લાગે કે આ બે જોડિયા બેનું છે, જુડવા બેનું છે, એક માના પેટેથી જન્મ લીધેલી બે બેનો છે. અને સાહેબ એની વીરતા એવી, હિમની માલી પર બળતણ લેવા જાય ત્યાં દીપડાની વાહે કવાડી લઈને થાય આવી કોળીની દીકરી. ખબર પડે છે 12 વર્ષની હોય છે ને ખબર પડે છે કુવામાં કોકનો દીકરો પડી ગયો છે સાહેબ, કુવામાં એની વાહે દોટ માંડી અને ઈ દીકરાને બસાવીને બહાર લાવે, ઈ કોળીની દીકરી. અને આ ઝાંસીની રાણીની માથે સંકટ આવ્યું છે. હવે ઝાંસી આપણા હાથમાં નહીં રહે, લક્ષ્મીબાઈ એમ કહેવા માંડ્યા છે. કેમ કે સાહેબ જ્યારે પેટ ફૂટે ત્યારે પાટા ક્યાં બાંધવા જવા. અને ત્યારે આ કોળીની દીકરી એમ કહે છે કે માડી તમે પાછળના રસ્તેથી નીકળી જાઓ, ખાલી મને તમારો મુગટ અને આ તમારા જે પજામા તમે પહેર્યા છે ને કપડા તમારા મને આપી દો, આજ મારે અંગ્રેજોને જોઈ લેવા છે કે હું કહેવાય કોળીની દીકરી. સાહેબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે આ ન્યાય સભા રોજ માટે જગતી રહેશે. અમને નવનીતભાઈનો ન્યાય 50% મળ્યો છે. દેવી ડાંગરના પત્તા ન ઉતરીને ત્યાં સુધી ન્યાય સભા ચાલુ રહેવાની છે. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સતત યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને યુવાનોની પાછળ સતત જેમને સાથ ને સહકાર આપ્યો છે. આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી, સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ક્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય કહેગા ભૂલ નહીં, ઇતિહાસ લખેગા ભૂલ નહીં. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है. तो भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીનો વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કંઈ પણ થયું છે તે સારું થયું છે, જે કંઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરસોત્તમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. મર્દાનગીથી વાત કરી પરસોત્તમભાઈ નાટક યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેલને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષ્મી બતાવો તપશે. હરેશભાઈ મેલ. મિત્રો, હું ક્યારે બોલતો નથી, પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે
અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે તેથી મારે માથું મૂકી દે સમાજ માટે, કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે દ્રષ્ટ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ સાથે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં. અને જાહેરમાં કહું છું, જેણે સમાજ માટે ગદ્દારી કરી છે એને આજે સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું, બધા ધારાસભ્યો, મંત્રી, એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા પર સપોર્ટ રહેશે. અને આપકો કહીને હું વિરમું છું, જય કોળી સમાજ. અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું. અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે. અમારી ભવિષ્યની લડાઈમાં ચાલુ રહેશે. આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ. એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું. એના માટે આગળની સભાઓ પણ ભજવશું. અને હવે હું વાતને વિરમું છું. એ પહેલા જોરદાર જય જય કોળી સમાજ. વિખાઈ જાય હવે નહીં રહે, વિખાઈ જાય એમ. આવડાય પણ કેવો પ્લાન કર્યો ખબર ભરતભાઈ? તો ફાઇનલી દોસ્તો, અમે સભા શરૂ છે અને સભામાંથી અમે નીકળી ગયા છીએ, કારણ કે ખૂબ મોડું થાય એમ છે અને એટલા બધા મહેમાનો છે કે એની વાત જ પૂછોમાં. અને ખૂબ આજે તો આનંદની વાતનો છે કે લોકોએ મારી સાથે એટલા બધા લોકોએ સેલ્ફી પાડી અને મને પણ ખૂબ આનંદ થયો કે એટલો બધો મિત્રોનો સપોર્ટ મળી રહ્યો છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. In 50 meters, at RTO circle, take the third exit and stay on National Highway 51. મારે વરસાદ પાસે બરાબર, પણ આવો ને આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો એટલે સમાજ માટે અને આપણા વિડીયો પણ મૂકતા રહીશું અને સમાજ માટેના આપણા સહયોગ પણ આપતા રહીશું. આજે આટલા લોકો મને મળ્યા અને બધા ફોટો ખેંચ્યો એટલે મને પણ ખૂબ આનંદ થયો છે કે ખરેખર સમાજ અને મારા મિત્રો અને તમામ સુરતના હોય કે પછી ચોટીલાથી ઘણા બધાનો બહુ બહાર ગામથી મળ્યા છે. બધાના નામ નથી આવડતા પણ એ બધા નંબર લઈ ગયા. સપોર્ટ કરજો, સાથ કરજો અને બનાવજો વિડીયોમાં. હવે અમે આગળ જઈએ. Head toward RTO circle. છે ને સભામાંથી જઈને આવી ગયા અમારા વરજાદા પાસે. વરજાદાની ઘેરે ગયા ને હવે અમે આજ પહેલી વાર આવી ગયા છીએ પંડ્યા સાહેબની ઘેરે. તો અંદર જઈએ આપણે કઈ રીતે છે જોવા. આવતા વેત જ પહેલાં તો બાપા સીતારામના દર્શન થયા છે અને મારી પહેલાં આવી ગયા અમારા વરજાદા ને ભરતભાઈને. જો કેમ છે પંડ્યા સાહેબ? બસ બસ જો જૈન પણ આવી ગયા છે ને આ અમારે છે પંડ્યા સાહેબ. શું છે વરજાદા? ને આ અમારે છે વરજાદા. હું તમને બધાને આમંત્રણ આપું છું કે 7 તારીખે જાન અમારે અલંગમાં આવે છે, ગાડીઓની લાઈન થવાની છે. તો આમ તો મારો ભાઈ છે હગો નાનો, એટલે મારા તરફથી પણ આમંત્રણ આપું છું અને મારા પંડ્યા સાહેબ તરફથી પણ આમંત્રણ આપું છું કે આ અમારે જાનમાં તમારે બધાને આવવાનું છે 7 તારીખે. અને 6 તારીખે બોલાવે છે પંડ્યા સાહેબ કે 6 તારીખે પણ અમારા દાંડિયા રસને જમણવાર છે, તો ત્યારે પણ સરપંચ તમે પધારજો બરાબર. તો આ રીતનું અમારા પંડ્યા સાહેબનું આખું મકાન છે. હું પહેલી વાર આવ્યો છું. અમારે ગુગાભાઈ તો ઘણી વાર અહીંયા હોય છે. ને બજરંગદાસ બાપાનો ફોટો પણ બહુ જબરદસ્ત અહીંયા લગાવ્યો છે. તો આજે અમે આનંદ પણ કરવાના છીએ, પણ હવે અહીં આગળ નથી ગયા. તો
રાતના 10 વાગી ગયા છે અને ઘોઘાભાઈ વારે ખૂબ મમ્મારે વરસાદે આનંદ કર્યો છે અને અમે આવી ગયા છીએ બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં જમવાના છીએ, આનંદ કરવાના છે અને 1 નંબરની હોટલ. તો ફાઇનલી મેં આવી ગયા છે એ બાપા સીતારામ હોટલમાં. અમારા વરજાદા જવા જમવા લાવ્યા છે. ભરતભાઈ જમવાનું કેમ છે? વરજાદાનું કે 1 નંબર છે કે અમે આપણે રોટી સાદી મજા આવે ને એટલે સાદી રોટી, પછી શાખાનું માગા પનીર ભુરજી, અને આપણે ઓર્ડર આ ભાઈ ના પડે અહીંયા પડે બીજા પર છે, પણ અમારે વરજાદા છે, અમારે જમવાનું આવું ને આવું જ રાખેલું છે એટલે મોજમાં રહેવાનું છે. વરજાદા તમને અત્યારે કેમ જમવાનું લાગે છે? ફૂલ મોજ. ભરતભાઈ તમારે? તો હા, કેમ મોજમાં આવું? સાસ આવી ગઈ કે નહીં આવી? તો બાપા સીતારામ હોટલ છે તો ભાઈ અમને વરજાદા જમવા લાવ્યા પણ 1 નંબર.